મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે વિના મૂલ્યે 11 જેટલી જનસેવા કેમ્પનું આયોજન કરવામાં આવશે। તારીખ 8મી જાન્યુઆરી 2024ના રોજ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સંસ્થાઓ દ્વારા સેવકીય પ્રવૃત્તિઓ કરવામાં આવશે, ત્યારે મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે જનસેવા કેમ્પનું આયોજન કરવામાં આવશે, જેમાં 11 જેટલી સેવકીય પ્રવૃત્તિઓ કરીને હર્ષ સંઘવીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે। વંદે માતરમ। હું છું ગોકુલ બારૈયા, મોડલ, એક્ટર અને ડાન્સ કોરિયોગ્રાફર સુરતથી। મિત્રો, આજે હું હાજર છું ઘોડદો રોડ સ્થિત મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ, જ્યાં અમિતભાઈ અને ગૌરવભાઈ ખૂબ સારી એવી સેવા, જનકલ્યાણ, જનસેવાનું કાર્ય કરી રહ્યા છે। સો એમની તરફથી આવનારા દિવસોની અંદર, એટલે કે તારીખ 8/1/2024ના દિવસે આપણા લોકલાડીલા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનો જન્મદિવસના અવસર પર 11 પ્રકારની અલગ અલગ સેવાનું ખૂબ સારું એવું આયોજન કરવામાં આવ્યું છે મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા। અને આ કાર્યની અંદર, સેવા કાર્યની અંદર હું પણ સહયોગ આપી રહ્યો છું અને મને ખૂબ ગર્વ અનુભવ થઈ રહ્યો છે કે ખૂબ સારા એવા કાર્યકર્તાઓ જે આપણા સમાજ માટે સાબિત થયા છે, એવા હર્ષભાઈના આજે બર્થડે અને જન્મદિવસ નિમિત્તે અમે લોકો 11 પ્રકારની સેવા કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છે। મારું નામ અમિત જયસ્વાલ, મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ। અમારા લોકલાડીલા ધારાસભ્ય મજૂરા વિધાનસભાના હર્ષ સંઘવી સાહેબની બર્થડે નિમિત્તે અમે 11 પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ રાખેલી છે, જેમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ, 101 વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ, પછી આવકના દાખલા મફતમાં આપણે કરી આપીશું, આયુષ્માન કાર્ડ વિનામૂલ્ય, ઈ શ્રમ કાર્ડ વિનામૂલ્ય, પછી ડૉક્ટર દ્વારા આંખની તપાસ, લોહીની તપાસ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસની તપાસ, પછી ડૉક્ટર દ્વારા અમે મોતિયાનું ઓપરેશન જે થવાનું છે તે બી ટોટલી ફ્રીમાં કરી આપવાના છે। પછી જે વૃદ્ધ છે, ગરીબ લોકો છે, એને 10 થી 15 જગ્યાએ ભોજન વિતરણ કરવાના છે। આ બધા લાભ અમે સુરતની જનતાને આપવાના છે હર્ષ સંઘવી સાહેબની બર્થડે નિમિત્તે।